નમસ્કાર મિત્રો દોંગા અને દુલા આ બે નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ બંને નામ પાછળ ક્રાઇમ પણ છે, ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ બંને નામ પાછળ રાજકીય પીઠબળ હોય તેવું પણ ચર્ચાતું રહ્યું છે. એક નામ ગોંડલથી આવે છે નિખિલ દોંગાનું અને બીજું નામ આવે છે પોરબંદરથી ભીમા દુલા ઓડેદરાનું. આ બંને વિશે આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે ખરા અર્થમાં તેઓ શું કરી રહ્યા છે, તેમના વિશે જે ચર્ચાઓ ચાલી રહી છે, તેમના જે વિડીયો સામે આવી રહ્યા છે તે શું દર્શાવે છે. ગુજરાત તક હેડ નિશિત રાજ્યગુરુ પાસેથી જાણીશું. નિશિતભાઈ, સૌ પ્રથમ વાત કરવી છે નિખિલ દોંગાની. આ નિખિલ દોંગા ગોંડલની રાજનીતિમાં ખૂબ ચર્ચાતા રહ્યા છે. આપણે ત્યાં દાન મેળવવા માટે લોકો કેટલી મહેનત કરતા હોય છે અને સમાજના સમૂહ લગ્ન હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ હોય તો કોંગ્રેસનો વ્યક્તિ દાન આપે કે ભાજપનો વ્યક્તિ દાન આપે, હરીફ વિરોધી દુશ્મન દાન આપે તો પણ શું ફરક પડે. આપણે જોઈએ છીએ કે સમાજના નામે પ્રશાંત કોરાટ, ગોપાલ ઇટાલિયા ભેગા બેસે, એક તરફ વિમલ ચુડાસમા, હીરા સોલંકી સમાજના નામે આવી જાય. પરંતુ નિખિલ દોંગા સહિત 2-4 લોકોએ 11 લાખનું દાન કર્યું તો પાછું આપી દેવામાં આવ્યું. આપણે જે સતત ઘણા દિવસથી એક વાત કરીએ છીએ કે સમાજમાં રાજનીતિ એવી પોરવાઈ ગઈ છે, એવી ઘૂસી ગઈ છે કે એ સમાજની તકલીફ શરૂ થતા બહુ સમય નહીં લાગે જો આવું નવું શરૂ રહ્યું તો. જો એક વસ્તુ બહુ સીધી લાઈનમાં સમજવા જેવી છે કે આ આખો કાંડ એટલે કે દાન પાછું આપવાનો કિસ્સો ગોંડલ છે એટલે થયું છે. ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાના કેવા લીરા ઉડતા આવ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રહી વાત નિખિલ દોંગાની, તો નિખિલ દોંગાથી વ્યક્તિગત કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાને જ વાંધો છે અને એટલા માટે જ એક સમય આપણે જોયું હતું ગયા વર્ષે કે નિખિલ દોંગા એવું કહી દીધું હતું કે મારો સમાજ કહેશે તો હું ચૂંટણી લડીશ. ત્યારથી લઈને ગોંડલમાં ખબર નહીં કેમ પણ કેટલાક લોકો નિખિલ દોંગાની એન્ટ્રીથી ખુશ નથી રહેતા અથવા તો મજા નથી આવતી. હવે આપ વિચાર કરો, નિખિલ દોંગા લેવા પાટીદાર સમાજનો એક એવો ચહેરો છે કે જેને ઓળખની જરૂર નથી. જ્યારે આ વાત આવી હતી કે નિખિલ દોંગા ચૂંટણી લડશે તો તમે જોયું સોશિયલ મીડિયામાં તો એ હેશટેગ ટ્રેન્ડ થવા મળ્યું હતું કે નિખિલ દોંગા 2027 ને નિખિલ દોંગા MLA નિખિલ દોંગા ને એવા બધા હેશટેગ વાયરલ થઈ ગયા હતા. કહેવાનો મતલબ એ છે કે એવા સમાજમાંથી આવતો પાટીદાર યુવાન એના સમૂહ લગ્ન થાય, એક સામાજિક કામ થાય, એક આશીર્વાદનું કામ થાય ને એમાં કોઈ દાન આપવા તૈયાર થયું હોય તો એ દાનનું મહત્વ કેટલું હોય એ મારે કે તમારે કોઈને સમજાવવાની જરૂર રહેતી નથી. તેમ છતાં 11 લાખનું દાન પાછું આપી દીધું. એ પણ કોણ? બીજા સમાજમાંથી આવતા એક નેતાના કહેવાના કારણે. હવે આપ વિચાર કરો કે એ બીજા નેતાનું પ્રેશર, પોલિટિકલ પ્રેશર કહો, પછી સ્થાનિકમાં એમનું વર્ચસ્વ કહો કે જે તમારે નામ આપવું હોય, એ કેટલું હશે કે લગ્ન માટે આવેલું દાન એટલા માટે પાછું આપી દીધું કારણ કે એ દાન નિખિલ દોંગા તરફથી આવ્યું છે. હવે નિખિલ દોંગાથી આટલો જ બધો વાંધો છે તો પછી ગોંડલ કંઈ નવું તો છે નહીં. અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચેનો ખટરાગ એ કાંઈ નવો છે નહીં. હવે નિખિલ દોંગા એટલા માટે બચી જાય છે અથવા તો સીધી આ લડાઈ એટલા માટે સામે નથી આવતી કેમ કે નિખિલ દોંગાના સંપર્ક પણ છે. નિખિલ દોંગા એવા સમાજમાંથી આવે છે જેનું ગોંડલમાં વર્ચસ્વ છે અથવા તો એમનું સ્થાન છે. આ ઘટનાથી એક વસ્તુ સાબિત થાય છે કે 2027માં નિખિલ દોંગાની હાજરી ગોંડલમાં એવી રીતે હશે ધાર્મિક કે કંઈક નવા જૂની થશે. જે આપણે પહેલા જોયું છે એમથી અલગ થશે. પરંતુ નિખિલ દોંગાનું દાન પાછું આપી દેવું, 11 લાખ પાછા આપી દેવા, ઈ વાત પણ સાબિત કરે છે કે કોઈ એક ભારતીય જનતા પાર્ટીના નેતાના કહેવાથી જ ગોંડલમાં બધું ચાલે છે. હવે સામાજિક કાર્ય હોય અને મને તો નવાઈ ઈ લાગે છે કે લેવા સમાજમાંથી આવતા બાકી બધા નેતાઓ આ વાત ઉપર કંઈ બોલવા તૈયાર છે કે આની પાછળનું કારણ કહેવા તૈયાર છે. હું તો એમ કહું એ સમાજના મોટા નેતાઓએ સામે આવીને કારણ આપવું જોઈએ કે કેમ પાછા આપ્યા. બીજું, જો કોઈના કહેવાથી પાછા આપ્યા છે તો શું કામ કોઈના કહેવાથી પાછા આપ્યા.
આ બધી ચોખવટ કરવી જોઈએ. આ તો સમાજમાં એક ખોટો મેસેજ જાય એવી વાત છે. નિશિતભાઈ, વાત એ છે કે ફોટો પણ છપાઈ ગયો. એટલે કે આજે હું બેનર આયોજક છું. છપાઈ ગયા. હા, આજે હું આયોજક છું તો મને વાંધો હોય તો હું શું કામ ફોટો છાપું? હું પૈસા જ ના લઉં. અરે પૈસા પણ લખ્યા, ફોટો પણ છાપ્યો, એટલે કે કમિટી સાથે કે આયોજકો સાથે કોઈ ખાટા સંબંધો નથી, એ તો સાબિતી થાય છે. અને એટલા માટે જ તો બેનર છાપે ને. અને સમજો કોઈ સામાજિક કાર્યક્રમમાં કેવું હોય પાછું કે ફોટો ને બેનર એવાના જ આવે જે મોટા દાન કરતા હોય, દાનવીર હોય. મારી ક્ષમતા પ્રમાણે હું 1111 આપું તો મારો ફોટો ન આવે, કેમ કે ભાઈ મારાથી મોટા સમાજમાં, એટલે મારા દાનનું મહત્વ નથી એવું નથી, હોય જ, પણ વધુ દાન આવે, વધુ લોકો પ્રેરાય, 11 લાખનું દાન સાંભળીને, એટલા માટે એનો ફોટો બેનરોમાં સામાજિક પ્રસંગોમાં સામાન્યતઃ હોય છે. હવે બેનર છપાઈ ગયા, ગોંડલના રસ્તે મારી દીધા, જાહેરાત થઈ ગઈ, અને છેલ્લે નિખિલ ડોંગાને અથવા તો એમની ટીમ દ્વારા અથવા તો એના દ્વારા જે 11 લાખનું દાન મળ્યું એ પાછા આપી દીધા. તો ભાઈ મને સવાલ એ છે કે ગોંડલમાં એવા કયા નેતા છે જેને નિખિલ ડોંગાના 11 લાખથી વાંધો છે? અચ્છા, નિખિલ ડોંગા પાછા કઈ દૂધે ધોયેલા તો છે નહીં. નિખિલ ડોંગા કઈ સ્વચ્છ છબી ધરાવે છે? નાના મોટા 70-80 તો કેસ હશે એની ઉપર. એટલે નિખિલ ડોંગાઈ તે જે છબી ધરાવે છે, આ તો પછી એવી વાત થઈ ને, આ ઘણીવાર ધાર્મિક તમે સાંભળતા હશો, આ પાકિસ્તાનનું કેવું રટન હોય છે, ઓલું ગુડ ટેરરિસ્ટ ને બેડ ટેરરિસ્ટ. અમારી માટે કામ કરે ને ગુડ ટેરરિસ્ટ, અને અમારી વિરુદ્ધમાં હુમલાઓ કરે એ બેડ ટેરરિસ્ટ. પણ છે તો ટેરરિસ્ટ જ ને, આતંકવાદી જ છે. પક્ષ એક છે. તો ભારતીય જનતા પાર્ટીનું બધું સાચવી દે તો એ વ્યક્તિ બહુ સારા, અને ભારતીય જનતા પાર્ટીના નેતાની વિરુદ્ધ જાય તો એ સામે બહુ ખરાબ. ભલે બે એક જ હરોળના હોય નેતાઓ. કહેવાનો મતલબ, જો નિખિલ ડોંગાના રૂપિયાથી સમાજને વાંધો હતો તો નિખિલ ડોંગાને પાસેથી રૂપિયા જ નહોતા લેવા ભાઈ, દાન જ નહોતું લેવું. અને જો દાન લઈ લીધું તો એવું તો કેવી મજબૂરી હતી. અને મૂળ વિષય એ છે કે તમે જો સોશિયલ મીડિયામાં ઓલા પિયુષ રાદડિયાએ પણ પોસ્ટ કરીને વાયરલ થઈ. કહેવાનો મતલબ એ છે કે કોઈ નામ લેવા તૈયાર નથી. તો હું તો એમ કહું તો લેવા સમાજના અગ્રણીઓએ કહેવું જોઈએ સાચું કારણ. કદાચ એવું બને કે આપણે બે ખોટી ચર્ચા કરીએ અને કાલ ઉઠીને લેવા સમાજના અગ્રણી આવશે ને કંઈક ટેકનિકલ કારણ આપી દે જે કોઈને ગળે નહીં ઉતરે. હું એમ કહું છું, સમાજના બીજા મોટા નેતાઓ રાજ્યના જે લેવા સમાજમાંથી, લેવા પાટીદાર સમાજમાંથી આવે છે, એ લોકોએ પણ બોલવું જોઈએ ને કે ભાઈ આ કારણથી. કારણ કે આ તો એવી વાત થઈ ધાર્મિક કે આજે બીજા કોઈ યુવાનને અથવા તો બીજી કોઈ વ્યક્તિ જે સક્ષમ વ્યક્તિ છે એને દાન આપવું હોય તો આ જે આખો કાંડ કે કિસ્સો થયો એનાથી શું એ દાન આપવા માટે પ્રેરણા લેશે? આમાં નુકસાની કોની છે? નુકસાની નિખિલ ડોંગાની છે નહીં, પછીનો મુદ્દો છે. નુકસાની તો સમાજની થઈ ને. ખોટો સંદેશ સમાજ માટે ગયો કે સમાજના સારા પ્રસંગ માટે મળેલા રૂપિયા, એ સમાજના જ યુવાને આપેલા રૂપિયા કોક બીજા સમાજના મોટા નેતાએ કીધું એટલે રૂપિયા પાછા આપી દીધા. તો કાલ ઉઠીને જ્યારે આવા પ્રસંગો કરવાના થશે, લેવા પાટીદાર સમાજના યુવાનો જે મહેનત કરે છે, જે દીકરીઓ માટે, યુવાનો માટે સારું વિચારે છે અને દાન લેવા જશે, ત્યારે શું લોકો યાદ નહીં કરાવે કે ભાઈ તમારા તો નેઠા નથી, તમને કાલ ઉઠીને કોઈક ફોન કરશે તો તમે 11 લાખ પાછા પધરાવી દેશો? અને જો એવું નથી, હું તો હજી કહું છું, તો હું એમ કહું છું કે જેનું આયોજન છે, જેણે આયોજન કર્યું છે, અને બાકી મોટા નેતાઓ એ ચોખવટ કરો ને કે ભાઈ આમાં આ કારણ છે કે આ કારણ નથી, અને કોના કેવાથી આ રૂપિયા આપ્યા છે, કયા એવા ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, કયા પક્ષના કયા નેતાએ ફોન ઘુમેડ્યો કે તમારે 11 લાખનું દાન. 11 લાખ કઈ નાની રકમ નથી. 11,000 આપવા હોય ને એ દાન પેટે, એ સમાજના કાર્ય માટે, તો લોકોના ધનિક માણસોના ખીચા ઢીલા થતા નથી. એમાં નિખિલ ડોંગા જો 11 લાખ સમાજ માટે આપતા હોય તો એ સમાજ માટે સારી બાબત છે. અચ્છા, બીજું એક ચોખવટ એ પણ છે કે નિખિલ ડોંગા 11 લાખ આપી દે તો નિખિલ ડોંગાની નો ભૂતકાળ કોઈ ભૂલી નથી જવા. અને જો નિખિલ ડોંગાથી જ વાંધો હોય તો લેવા પાટીદાર સમાજ એ વાતની ચોખવટ કરે કે ભાઈ અમને તો વ્યક્તિથી વાંધો હતો, અમને રહીને ખબર પડી, અમને તો ખબર જ નહોતી કે નિખિલ ડોંગા કોણ છે, અમને તો આગલા દિવસે જ ખબર પડી કે ઓહો આ તો નિખિલ ડોંગા છે જેની ઉપર 50-60 કેસ છે,
અમને અચાનક સપનું આવ્યું અને અમે એટલા માટે 11 લાખ પાછા આપી દીધા. જો એવી કહાની હોય તો પણ કહી દેવી. જો ગોંડલ છે આમ તો તમે જુઓ કે સતત ચર્ચામાં રહ્યું છે. એટલે કે પહેલા તમે જુઓ કે અલ્પેશભાઈ ખૂબ ચર્ચામાં આવ્યા, પોતે ત્યાં ગયા, ત્યાં એમણે ખૂબ જ શાનદાર એન્ટ્રી કરી અને ત્યારબાદ પડઘા કેવા પડ્યા આપણે જો જિગીશાબેન ત્યાં એક્ટિવ છે. આ વચ્ચે પાછા નિખિલભાઈનું નામ આવ્યું છે, નિખિલ ડોંગાનું નામ આવ્યું છે. તો આમ તો આ બધા એકબીજા સાથે સંકળાયેલા, જેમ કે તમે અલ્પેશ કથિરિયા જો, નિખિલ ડોંગા જો, બધા છેલ્લે ખબર છે કે એકબીજાના મિત્ર, ઘણા ફોટો પણ સામે આવતા હોય છે. ગોપાલ ઇટાલિયા સાથે પણ ફોટો આવતા હોય છે. કહેવાનો અર્થ એ છે કે ત્યાં ગોંડલમાં પાટીદાર સમાજની વસ્તી પણ વધારે છે. અત્યાર સુધી નહોતું સામે આવતું, એ હવે છેલ્લા થોડા સમયથી, વર્ષ દિવસથી એ હદે સામે આવી રહ્યું છે કે ભાઈ વસ્તી વધારે છે તો અમને ટિકિટ મળવી જોઈએ, અમારો નેતા જીતવો જોઈએ. જો કે આપણે કહેતા રહ્યા છીએ કે ભાઈ સારા વ્યક્તિને તમે ચૂંટો, કોઈ પણ હોય, પણ તમને શું લાગે કેમ ગોંડલ આ છેલ્લા 1 વર્ષથી ખૂબ ચર્ચામાં છે? અલ્પેશ કથિરિયા, જિગીશાબેન પટેલ, જિગીશાબેન તો હવે આમ આદમી પાર્ટીના નેતા પણ છે, અલ્પેશભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને આ બધા જ અંદરો અંદર સંકળાયેલા છે. મૂળ સુરતથી શરૂ થયેલી આ કહાનીના અનેક કિરદાર છે. કેટલાક કિરદાર સીધી રીતે ગોંડલમાં એક્ટિવ થયા છે. તમે સમજો. હું એમ કહું છું કે નિખિલ ડોંગાનો સમાજ પ્રત્યેનો પ્રેમ કઈ નવો તો છે નહીં. અચ્છા, યુદ્ધ એજ કલ્યાણ નામનું જે ગ્રુપ નિખિલ ડોંગા ચલાવે છે, એમાં તો હજારો યુવાનો જોડાયેલા છે, અને હજારો યુવાનમાંથી લેવા પાટીદાર સમાજના જ કેટલાક યુવાનો છે. બીજું, તમે જે કોઈ પણ નામ લીધા, આ બધા જ એકબીજા સાથે સારી રીતે સંબંધ ધરાવે છે. એની તસવીરો પણ આપણે વાયરલ થઈ છે. અંદર ખાને હંમેશા એ ચર્ચાઓ થતી રહી છે કે આ સમજી વિચારીને શરૂ કરેલું એક મિશન છે, જેને અંદર ખાને એવું કદાચ નામ આપ્યું હોય કે મિશન ગોંડલ. તમે જે રીતે લોકો એક્ટિવ થાય છે એનો એક ટાઈમલાઈન જોશો તો ખબર પડશે કે ગોંડલમાં પગ પસેરો કરવા માટેની અલગ અલગ તરકીબો, અલગ અલગ આયોજન થાય છે. ને એ વાત જગ જાહેર ત્યારે થઈ ગઈ જ્યારે અલ્પેશ કથિરિયા, જિગીશાબેન ગોંડલની બજારોમાં ગયા અને એમના પર હુમલો થયો. એ બધી XYZ જૂની ઘટનાઓ. એ પછી આપ જો જિગીશાબેન આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય છે. અચાનક રાતના કેજરીવાલ આવે રાજકોટ અને જિગીશાબેન પહોંચી જાય, કેસ કરી લે, અને જિગીશાબેન ગોંડલના ગલીઓમાં અત્યારે પણ વિડીયોઝ બનાવે છે, એક્ટિવ છે, લોકોને મળે છે. બીજી તરફ એક પ્લાન થઈ રહ્યો છે સુરતમાં કે ગોંડલમાં આપણે જિગીશાબેન એક્ટિવ છે તો એને સપોર્ટ કરવો. નિખિલ ડોંગાને શું ભારતીય જનતા પાર્ટી જ ટિકિટ આપશે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે? આ બધી ચર્ચાઓ 1 વર્ષથી ચાલે છે. એની પાછળનું એકમાત્ર કારણ છે ગોંડલમાં અંદર જ બનેલો એક માહોલ. કેટલાક એવું કહે છે કે જયરાજભાઈ અને એમના દીકરા ગણેશ ગોંડલ એમના સત્તામાં અમે બહુ ખુશ છીએ, એક એવી વાત છે. અને બીજી એક ચર્ચાઓ જે જિગીશાબેન ને એમનું ગ્રુપ જે સતત કરતું આવ્યું છે કે ગોંડલમાં ડરના કારણે કોઈ બોલતું નથી. આ બધા પર બ્રેક ક્યારે લાગી? હવે આ ફરી કેમ શરૂ થઈ રહ્યું છે? આપ સમજો આખું. અમિત ખૂંટનો જે કેસ આવ્યો, એ અમિત ખૂંટના કેસ બાદ તમે આપ જુઓ કે ગોંડલની રાજકીય ચર્ચાઓ છે ને થોડી ધીમી પડી, કેમ કે ફોકસ આખું કેસ પર જતી રહ્યું. એમાં અનિરુદ્ધસિંહ રીબડા અને એમના દીકરાની અટકાયતથી એ લોકો હાજર થઈ ગયા, જેલ થઈ, આ બધું આખો કિસ્સો આવ્યો. અને હવે જેવું આ પૂરું થયું એટલે પાછું ગોંડલ શરૂ થયું. જો રાજકીય રીતે ગોંડલમાં રોજ કંઈક નવું થાય છે, એમાં કંઈ નવાઈની વાત નથી, પણ મૂળ સવાલ એ છે કે આ પ્રયાસ કોણ કરાવી રહ્યું છે? કોંગ્રેસનો કોઈ હાથ છે? ભારતીય જનતા પાર્ટી? આડકતરી રીતે જો તો અલ્પેશ કથિરિયા કયા પક્ષના નેતા છે? ભારતીય જનતા પાર્ટીના નેતા છે. ગોરધન ઝડફિયાની સાથે નિખિલ ડોંગાને આપણે જોયા જ છે. બાકી ભાજપના નેતાઓ સાથે પણ નિખિલ ડોંગાની તસવીરો હશે. કહેવાનો ભાવાર્થ એ છે કે શું ગોંડલમાં ઉઠતી નાની મોટી ફરિયાદોને ભારતીય જનતા પાર્ટી સીધી રીતે એડ્રેસ નથી કરી શકતી, એટલા માટે આ થઈ રહ્યું છે? આવા સવાલો છેલ્લા 1 વર્ષથી ગોંડલમાં કોઈ પૂછી રહ્યું છે. પણ હવે આ નિખિલ ડોંગા વાળો ધાર્મિક જે એંગલ છે, એમાં જે 11 લાખનું દાન પાછું આપી દેવાની કહાની છે, હું માનું છું ત્યાં સુધી આ કિસ્સો હવે સતત ચર્ચામાં એટલા માટે રહેશે કારણ કે બીજા સમાજના નેતાના કહેવાથી આ દાન પાછું મળ્યું છે ને લેવા પાટીદાર સમાજ એ આર્થિક રીતે પણ સક્ષમ છે, એમની રાજકીય હાજરીઓ પણ મોટી છે આ રાજ્યમાં. એટલે જો મોટા નેતાઓ રસ લે
તો કદાચ એ વાતનો ખુલાસો થશે. પણ દબાવવાનો પ્રયાસ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે બધું ભાજપમાં ચાલે છે ગોળ ગોળ. ફરિયાદ કરનારા ભાજપ, સાંભળનારા ભાજપ, આરોપ એટલે જેના પર આરોપ લાગે એ ભાજપ, એટલે બધું ગોળ ગોળ કરીને છે ભાજપ. અને મને લાગે હવે અંદરખાને ભાજપે કદાચ કંટાળ્યો છે કે હવે આ ગોંડલનું કંઈક કરવું પડે અને એટલા માટે સુરતને એપી સેન્ટર બનાવ્યું હોય. અલ્પેશ કથિરિયા છેલ્લા થોડા સમયથી ગોંડલ મામલે મૌન છે અને સ્પેશિયલી જ્યારથી જિગીશાબેન આપમાં જોડાયા છે પછી તો અલ્પેશભાઈ બોલતા નથી. હવે મને લાગે છે આ કેસમાં અલ્પેશભાઈ કંઈક બોલતા હોય અથવા તો બોલે તો નવાઈ નહીં. પણ અલ્પેશભાઈ હવે ખબર નહીં, વાયદો તો ગોંડલ આવ્યા પછી અમે વારે વારે આવીશું ને આ કરીશું ને એવું બધું ઘણું બધું કર્યું હતું. પણ હમણાં અલ્પેશભાઈ ગોંડલ એટલે એનો મતલબ એવો નથી ગોંડલ વિશે વાત નહીં કરતા હોય. કદાચ અંદરખાને નાની મોટી બેઠકો ચાલતી હોય મીડિયા સમક્ષ ન પણ આવે એવું કંઈ જરૂરી નથી. પણ ગોંડલ એ હંમેશા 2027 સુધી એ ચર્ચાનું કેન્દ્ર પર રહેવાનું ને એમાં બે મુખ્ય કિરદારો હશે. એક છે અલ્પેશ કથિરિયા અને બીજે છે નિખિલ ડોંગા. બીજો સવાલ એ છે કે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાનો એક વિડીયો સામે આવ્યો છે. એમની છબી ગેંગસ્ટર જેવી છે. ભૂતકાળમાં કાર્યવાહી પણ કરવામાં આવી ને બધું બહાર પણ આવ્યું હતું. હવે રમેશભાઈ ધડુક પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ટીમમાં એક મોટો હોદ્દો ધરાવતા એમની સાથે જોવા મળ્યા છે. એટલે મારો સવાલ એ છે કે શું પોરબંદરની રાજનીતિમાં હવે સામાન્ય થઈ ચૂક્યું છે કે ગેંગસ્ટર હોય અને રાજકારણમાં હોય, ગેંગસ્ટર હોય અને તેના સંબંધી રાજકારણમાં હોય, તેના પરિવારના લોકો રાજકારણમાં હોય, ગેંગસ્ટર હોય અને તેના મિત્ર રાજકારણમાં અને જાહેરમાં સાથે પણ રહેવાનું? પોરબંદર નામ તમે સાંભળો એટલે સામાન્ય રીતે ગેંગ વોર અથવા તો ગેંગ આ શબ્દ આરે ફટાફટ લોકો એને જોડી દે. ભૂતકાળ કદાચ આજની પેઢી ઇન્ક્લુડિંગ આપણે વાંચ્યું ન હોય ત્યાં સુધી એ અંદાજ ન આવે કે પોરબંદર અને ગેંગ વોર એ કેટલા વર્ષો પહેલા એક પર્યાય હતા. જે સમયે ગોડ મધર કહેવાતા સંતોકબાનું નામ આવતું તો બીજી તરફ ભીમાદુલા ઓડેદરાની ગેંગનું નામ આવતું. પણ આ વર્ષો પહેલાની વાત છે. 2024માં ધાર્મિક એવું થયું કે મારામારીના કેસમાં પોલીસ 3 લોકોની અટકાયત કરે છે અને 3 લોકોની અટકાયતમાં મુખ્ય ષડયંત્રકારમાં ફરી એક વખત 70+ ઉંમર ધરાવતા ભીમાદુલા ઓડેદરાનું નામ સામે આવ્યું. એમની ધરપકડ થઈ. હવે ધરપકડ થઈ તો એ પણ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે પોલીસ જ્યારે એમના ઘરે પહોંચી તો 70 થી 80થી વધારે હથિયારો એમને ઘરેથી મળ્યા અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ થઈ. પણ મજેદાર વાત એ હતી કે રિમાન્ડ માંગવામાં ન આવ્યા. આટલું મોટો ઇતિહાસ ધરાવતા હોવા છતાં પોલીસે રિમાન્ડની માંગ ન કરી અને ભીમાદુલા ઓડેદરા એ જામીન પર મુક્ત થઈ ગયા. હવે આજે એવો સાંસદ આજે વિડીયોમાં એક સાંસદ સાથે જોવા મળે છે. હવે પૂર્વ સાંસદ સાથે, માફ કરજો, રમેશ ધડુક એક એવા નેતા છે જે પોતાના બેબાક શબ્દોથી તો લોકો સાથે લોકોના પરિચયમાં હોય છે. પણ હવે ભીમાદુલા ઓડેદરા સાથે એમનું મળવું એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટી કનેક્શન છે. તો ઘણાને એમ થશે કે એમાં શું ભારતીય જનતા પાર્ટી કનેક્શન? તો આપને કહી દઉં, 2017ની ચૂંટણીમાં ભીમાદુલા ઓડેદરાના પુત્ર એ ચૂંટણી લડ્યા હતા અને એ ચૂંટણી એ ટિકિટ લાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાંથી. જોકે કમનસીબે એમની હાર થઈ, પણ ભીમાદુલા ઓડેદરાનું અથવા એના પરિવારનું ભારતીય જનતા પાર્ટી સાથેનું કનેક્શન નવું નથી. તમે સમજો. પણ ભીમાદુલા ઓડેદરા અને પૂર્વ સાંસદનું ભેગું હોવું એ વાતની સાબિતી છે, એ વાતનો ઈશારો છે કે ભાઈ અમારા સંબંધ 30 વર્ષથી સત્તા પર રહેલા પક્ષ સાથે છે. હવે રમેશ ધડુક તો એવું કહી દેશે કે ભાઈ એક સામાજિક પ્રસંગ હતો અને અમે ગરબામાં જોડે હતા, એટલે આવી બધી વાતો થઈ જશે. પણ જાહેર જીવનમાં જેમના પર આરોપ હોય, જે ગેંગસ્ટર તરીકે ચિતરાયેલા હોય અથવા તો એમની ઓળખ એવી હોય, એમની સાથે સંગઠનમાં ઊંચા હોદ્દા પર રહેલા વ્યક્તિનું દેખાવું એ વાતની સાબિતી આપોઆપ આપી દે છે કે પોરબંદર ભાજપમાં અથવા તો ભાજપ આખું થઈને પોરબંદરમાં કેવા લોકો સાથે સંગત ધરાવે છે. 2017માં એમના પુત્ર ભલે હારી ગયા, પણ ભારતીય જનતા પાર્ટી ભીમાદુલા ઓડેદરાના દીકરાને ટિકિટ આપે એ જ મોટી વાત ન થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ ઘણા બધા લોકોને સોશિયલ મીડિયામાં આશ્ચર્ય થઈ રહ્યું છે કે ઓહો, રમેશભાઈ ધડુકની હારે ભીમાદુલા. પણ રમેશભાઈ ધડુકની હારે ભીમાદુલા હોય જ, કારણ કે પક્ષના છે.
હવે સવાલ તો એ થવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીને એવો કેમ રસ પડે છે કે જેમના પર આરોપ હોય, જે 2024માં એક રબારી સમાજના સાથે મારામારીના કેસમાં અંદર જઈ આવ્યા હોય, ફરી એમની સાથે આટલા ગરોબો રાખવાનો મજબૂરી છે કે પછી આનંદ આવે છે? તમે જુઓ કે આપણે પોલીસ વિશે ખૂબ મોટી મોટી વાતો કરતા હોઈએ, આ નેતાઓ પણ પોલીસને બિરદાવતા હોય ને કહેતા હોય કે તમે આ કરો તે કરો, પરંતુ એક તરફ પોલીસ કાર્યવાહી કરે, એક તરફ બધા સબૂત મળે, પુરાવા સામે આવે, અને બીજી તરફ એ જ વ્યક્તિ સાથે ગેંગસ્ટર તરીકે જેને વિરોધ મળતો એની સાથે નેતાઓ જોવા મળે, તો પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા વિડીયો જોતા હોય અધિકારીઓ, તેનું મનોબળ તૂટે નહીં? પોલીસ છે ને, હું બહુ સાચી વાત કહું છું, અને પોલીસ મિત્રોને મારા અભિનંદન, પણ અમુક કેટલાક અધિકારીઓને બાદ કરતા જે લોકો ખાખી વર્દી પહેરે છે ને ધાર્મિક, એ કોઈ ને કોઈ સુપિરિયરના કહેવાથી કંઈ ને કંઈ એવું કામ કરે કે લોકોને એમના પર સવાલ ઉઠાવવાનો મોકો મળી જાય. હું એવું નથી કહેતો કે બધા જ પોલીસ અધિકારીઓ અથવા તો પોલીસ કર્મચારીઓ ખરાબ છે. હું એવું માનું છું કે કેટલાક પોલીસ કર્મચારીઓ ખૂબ નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરે છે, પણ આ એવી સાયકલ છે ધાર્મિક, જો તમે તમારા અધિકારીના ઓર્ડર, તમારા સુપિરિયરના એટલે કે તમારા સાહેબના ઓર્ડર ન માન્યા, તો યા તો તમને એવી જગ્યાએ ટ્રાન્સફર મળે કે જ્યાં તમને પરિવારથી 500,000 કિલોમીટર દૂર મોકલવામાં આવે અને તમારો સામાજિક દુનિયા તહેસ નહેસ થઈ જાય, યા તો પછી તમને બેક ઓફિસમાં એવું કામ સોંપી દેવામાં આવે, મુખ્ય કેસીસ આપવામાં આવે. આવું કંઈક વાના પોલીસ ખાતામાં હોય છે. હવે કેટલીક વાતો ઇન ડિટેલમાં આપણે ચર્ચા કરીશું કે પોલીસ ખાતા ઉપર કેમ વારે વારે સવાલ ઉઠે, પણ ક્યારે એ વાતનો વિચાર કર્યો છે કે કોઈ અધિકારી એ જ્યારે આટલું બધું કર્યા છતાં જ્યારે પોતાના સ્ટેશન પર પોતાની ખુરશી પર બેઠા બેઠા એક ગેંગસ્ટરની સાથે પૂર્વ સાંસદને નાચતા જોવે, તો એમણે કરેલી મહેનત અથવા તો કાર્યવાહીનું શું થાય? અચ્છા, બીજી વાત, હવે માની લો કે ભીમાદુલા ઓડેદરાના સાગરીતો અથવા તો કહો કે એમના માણસો ફરી કોઈ ક્રાઇમ કરતા ઝડપાય અથવા તો એવો કોઈ કિસ્સો સામે આવે, ભગવાન કરે એવું ન થાય, આ તો એક એક્ઝામ્પલ આપું છું, સુધરી જાય તો સારું છે. એવા સમયે આ જે અધિકારી છે એ તમને લાગે છે કે એ આરોપીઓનું બાવડું ઝાલી શકે? ન ઝાલી શકે, કારણ કે પૂર્વ સાંસદની સાથે ને ભાજપના પ્રદેશ ટીમમાં, પ્રદેશ સંગઠન ટીમમાં. એટલે કહેવાનો મતલબ, કદાચ આ નેતાઓ એવું કહીને છટકી જાય કે ભાઈ સામાજિક પ્રસંગ હતો, મેં કઈને આમંત્રણ નથી આપ્યું, આ તો એવી વાત છે કે ભાઈ મને લગ્નમાં આમંત્રણ હતું, એમ નહીં હતું, અંબે ભેગા થઈ ગયા, મેં કઈ મારે એની સાથે કાંઈ સંબંધ નથી, આવું કહીને રમેશ ધડુક કિનારો જરૂર કરી શકે. પણ કહેવાનો મતલબ એ છે કે કાયદા તોડવાનો જેના પર આરોપ છે એની સાથે જનતાના સેવકો એવા નેતાઓની હાજરી એ વાત સૂચવે છે કે પક્ષમાં મહત્વ કોનું છે. હવે છેલ્લો સવાલ એ પૂછવો છે કે આપણે આની પહેલાંય તે પેલો જે મુદ્દો લીધો એમાં પણ દાનની વાત હતી, આમાંય તે કહીને કહીએ છીએ. એટલે તમે જુઓ કે સામાજિક આગેવાનો હોય ને રાજકારણમાં પણ હોય, ખૂબ દાન કરતા હોય. ઘણા વ્યક્તિઓ આનાથી જ આગળ આવતું, પહેલાં દાન કરે, થોડું બધે આજુબાજુ તમામ સમાજમાં થોડું દાન કરે, કોઈ એક સંસ્થામાં ખૂબ મોટું દાન કરતા હોય. મારો સવાલ એ છે કે શું તમે ખૂબ દાન કરો છો, શું તમે એક વર્ગને, કોઈને તમે દર વર્ષે મદદ કરો છો અમુક તમારી જે નક્કી હોય, તો શું તમે કાયદો હાથમાં લઈ શકો? શું તમે મન ફાવે એ કરી શકો? અને પછી રાજકીય નેતાઓની મજબૂરી બની જતા હોય છે કે હવે તો આની સાથે રહેવું જ પડશે કારણ કે આની સાથે એક મોટી વોટ બેંક છે. તો જયરાજ આહિરના કિસ્સામાં પણ કંઈક એવું જ થયું ને. આપ વિચાર કરો, જયરાજ આહિર સામાજિક કામ ખૂબ કરે છે, ત્યાંના લોકલ લોકોને મદદ કરવી કે વોટેવર, સામાજિક કામ કરે છે, પણ એનો મતલબ એવો નથી થતો કે તમે ગમે તે કરી શકો. તમે સમજ્યા? કેટલાક લોકો માટે હજી પણ જયરાજ આહિર હીરો સમાન હશે. તમે સમજો, જયરાજ આહિરને ભલે ખુલ્લી રીતે સમર્થન કરી શકવાની સ્થિતિમાં નથી રહ્યા, કેમ કે પહેલા તો બહુ બધાને હતું કે આમાં જયરાજ આતા હોય જ નહીં, જયરાજભાઈ ન હોય, માયાભાઈના પુત્ર તો હોય જ નહીં, એ જ નીકળ્યા. એટલે ઘણા બધા લોકો એ શરમમાં પણ નથી બોલી શકતા કે આવી અપેક્ષા જયરાજ આહિરથી નહોતી, અને પછી આવું સચ્ચાઈ નીકળી. કહેવાનો મતલબ, સમાજની એક બીજી પ્રોબ્લેમ શું છે એ પણ તમે સમજો. એક તરફ આ ઠાકોર સમાજનું ચાલે છે ડીજે વગાડવા બાબતે,
એમાં લોકો ટાર્ગેટ કરી રહ્યા છે જ્ઞાનીબેન, કારણ કે જ્ઞાનીબેન આગળ પડતા રહ્યા છે. સમાજની તકલીફ જ ધાર્મિક એ છે કે સમાજ એવાને પોતાના સમાજનો વડા બનાવી દે છે જે ધનિક હોય અને રાજકીય રીતે દબદબો ધરાવતો હોય. એ જ લોકો સમાજના વડા થઈને રહે. સમાજમાં એની પાછળનું લોજિક એ હોય છે કે કદાચ સમાજને કંઈક 2-5 રૂપિયાની જરૂર પડી તો આવા લોકોને જો આપણે આગળ રાખીએ તો આપણને મદદ પણ મળે, અને કદાચ સરકારમાં કે નાના મોટા કામ કરાવવા પડે તો રાજકીય પીઠબળવાળા નેતા હોય તો આપણું કામ નીકળે. તકલીફ એ થાય છે કે 5 વર્ષે 1-2 કામ સમાજના આ નેતાઓ કરી લે અને 5 વર્ષે વારો આવે એટલે વોટ બેંક તરીકે ઉપયોગ પણ કરી લે, અને પછી સમાજનું શું થાય કે જ્યાં હતો ત્યાં ને ત્યાં. ધન્ય છે સમાજના બધા લોકોને જે સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો કરે છે, શિક્ષા, વ્યસન મુક્તિ, આ બધા કાર્યક્રમો કરે છે, બંધારણ બનાવીને સમાજમાં થોડું ડિસિપ્લિન લાવવાનો પ્રયાસ કરે છે, અથવા તો કહો ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરે છે, અભ્યાસને પ્રમોટ કરે છે. પણ આ બધું આયોજન કરે છે કોણ? એ તો નેતાઓ કરે છે. પછી વિરોધ થાય તો સમાજના લોકો શરમમાં બોલી નથી શકતા. અને એ તમારી વાત બિલકુલ સાચી છે કે આ મોટા મોટા દાનથી કહાની શરૂ થાય, પછી ધીરે ધીરે રાજકીય દબદબો થાય, અને પછી દર ચૂંટણીમાં સમાજનો નેતા છે એમ કરીને ઉપયોગ થાય. તમે ખાલી એક ઉદાહરણ તરીકે સમજી લો કે જો સમાજ ભેગો મળીને એવું બંધારણ બનાવી નાખે કે અમે તમને નેતા ત્યારે બનાવશું જો તમે અમારા આ 15 કામ કરો. બંધારણ નેતાઓ બનાવે, હકીકતમાં કોને બનાવવાનું છે? સામાન્ય લોકોએ બંધારણ સમાજનું કોને બનાવવાનું છે? સામાન્ય લોકોએ, જે સામાન્ય લોકો માટેનું હોય એ એવું બંધારણ બનાવી દે કે ધાર્મિક ભાઈ તમને ધારાસભ્ય તો જ બનાવશું જો તમે આ 15 કામ સમાજ માટે કરશો. અથવા તો એવું બંધારણ બનાવે કે તમને નેતા બનાવી દીધા, હાલો 27માં તમે અમારા નેતા, આખો સમાજ તમને મત આપશે, પણ 1 વર્ષની અંદર આ 6 કામ થઈ જવા જોવે, નહીં તો તમારી ખુરશી ખતરામાં આવી જશે. એક ભણના દીકરા નેતા હલે કાંઈ? કોઈ ટિકિટ માંગવા જાય, બધાને ખબર પડે કે આ તો હારું પાવર મેળવવા, રૂપિયા રળવા નહીં, સમાજનું કામ કરવા નેતા બનાવે. આપણે ત્યાં તો નેતાઓ બહુ હોશિયાર હોય છે, ધારાસભ્ય બની જાય પછી 6 કામ ન કરે, હવે ઈ કે 5 વર્ષ આપણે ક્યાં બીજી વખત બનવું? તમે સમજો ને, હું એ જ કહું છું, સમાજ એ તૈયારીમાં જ નથી રહેતો ને કે અમારા 5 કામ નહીં કરો તો અમે તમારી ખુરશી ખતરામાં આવ્યાના સંપૂર્ણ પ્રયાસ કરીશું, અમે ગાંધીનગર પહોંચી જઈશું, અમે આંદોલન કરશું, અમે સભાઓ કરશું. અને પછી આટલા પ્રેશર વચ્ચે રાજકીય પક્ષને શું કરવાનો વારો આવે? એની પાસે કોઈ વિકલ્પ જ નથી. જ્યારે 50,000ની સંખ્યામાં એક મેદાનમાં એક જ સમાજના લોકો એક થઈને ઊભા હોય તો કોઈ નેતાની હાડી બાર નથી તો ત્યાં પહોંચીને સ્ટેજ ઉપર જઈને એવું કે તમારે થાય કરી લેજો. ત્યાં માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ જ નથી બચતો. પણ તકલીફ એ છે કે સમાજના ટોળાને આ રાજકીય નેતાઓએ ઉપયોગ કરીને એટલું ખોખલું કરી દીધું છે કે હવે મળેલા દાન પાછા આપવા પડે છે. આવું તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે રાજકીય દબાણના કારણે નિખિલ દોંગાનો ભૂતકાળ ખરાબ છે, અથવા તો એની ઉપર કેસ છે, અથવા તો બીક છે કે ગોંડલમાં આવી જશે, પગ પસેરો કરશે, નામના મેળવી લેશે તો 27માં આપણી માટે તકલીફ થશે. ઈ બીકના કારણે મળેલું દાન જો પાછું આપી દેવાની ચર્ચા થાય તો વિચાર કરો કે આ લાલ બત્તી સમાન કિસ્સો રાજનેતાઓ માટે નથી, નિખિલ દોંગા માટે પણ નથી. તમે સમજો, નિખિલ દોંગા 11 લાખનો પોતાનો કાર્યક્રમ કરી શકે ગોંડલમાં, એને કરવો જ હોય તો. પણ આ તો ચિંતાજનક કિસ્સો એ સમાજ માટે છે કે આપણે તો સારું કામ કરવા નીકળ્યા છીએ, એ હારા કામ કરવાની લાઈમાં એની આડમાં જો કોઈ નેતા આવીને આપને ચીંટીઓ ભરીને દબાવી જાય કે 11 લાખ પાછા આપી દો, નહીં તો આમ થઈ જશે, નહીં તો તમને આમ નહીં મળે, તેમ નહીં મળે, ભગવાન જાણે હું વાત થઈ હોય. પણ જો આ આપણે કરેલું અનુમાન ખોટું છે, ઘણા એવું કહેશે કે ભાઈ આવું થયું જ નહોતું, બધા ચાહકો તરત કમેન્ટ બોક્સમાં આવી જાય, તો હું એમ કહું છું ચોખવટ કરો. એ સમાજના આયોજકે ચોખવટ કરવી જોઈએ કે આમાં થયું શું. બીજું, નિખિલ દોંગાના 11 લાખ પાછા મળ્યા તો નિખિલ દોંગાએ પણ બોલવું જોઈએ કે નહીં? હું એમ કહું છું એમના સમર્થકો પોસ્ટ ઉપર પોસ્ટ કર્યા કરે, ટીવીમાં ચાલ્યા કરે કે 11 લાખ પાછા આપી દીધા, આપણે ચર્ચા કરીએ તો જેના રૂપિયા છે, જેને પાછા આપી દીધા છે, એ 2 શબ્દ બોલશે નહીં તો
એ સમાજના હિતમાં નહીં રહે. કદાચ નહીં બોલે તો તમારી મારી જેવા પત્રકારને તો શું ફેર પડશે? આપણે તો જે સમાચાર આપવાના છે ને સમાચારનો જે એંગલ સમજાવવાનો છે તો સમજાવી દીધો. હવે સમાજે વિચારવાનું છે, લેવા પાટીદાર સમાજે, કે જો આવું કોકના કહેવાથી આપણા દાન પાછા આવી જશે તો કાલ સમૂહ લગ્ન તમારે 200-500 દીકરીઓના કરવા હશે તો કેમ ના પોગી વળશો? બરોબર કે નહીં? સાચી વાત છે. જોઈએ હવે શું થાય છે આવનાર દિવસમાં. નિખિલ ડોંગા પણ કોઈ નાના માણસ નથી. ક્રાઇમ કુંડલી અને સામે પણ ભીમાભાઈ દુલાભાઈ વડોદરા જે આખું એનો પણ જે ભૂતકાળ છે એ પણ એનાથી ભરપૂર છે ક્રાઇમથી. એટલે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો. આ પ્રકારના કેસ સાથે વિશેષ અમે ચર્ચા કરતા રહીશું. ધન્યવાદ.